હેલો મિત્રો, તો જો આજે છે ને થોડી ઠંડી એ અમારે અહીંયા કંઈ વરસાદ પડ્યો નથી, પણ બધાને બહુ નુકસાન થયું. અમારે તો અહીંયા ખાસ કાંઈ નુકસાન નથી થયું, અને જોકે વરસાદ જ નથી પડ્યો એટલે નુકસાન નથી થયું, પણ બીજા બધાને બહુ નુકસાન થયું છે કમોસમી વરસાદથી. કેમ કે કરા પડ્યા હતા. અમારે અહીંયા વરસાદ પણ નથી પડ્યો, છાંટા જ થોડા પડ્યા હતા. તો હું જાઉં છું વોકિંગ કરવા, આવી જાઓ તમે પણ. તો છે ને આજે હું વોકિંગ કરવા થોડીક દૂર સુધી જઈશ, એટલે તમને મોસંબી પણ બતાવીશ અને વરિયાળી પણ બતાવીશ. દિવેલા એ પણ પાકી ગયા, એનું કામ પણ આવી ગયું થોડા દિવસ રહી. અને અમારી આ કેસવી બેન આવે, ક્યાં હાલો રે કેસ? હા, અમે નથી જતા ફેક્ટરી, જાઓ. અમે વોકિંગ કરતાં આગળ આવ્યા તો આગળ છે મોસંબી અને લીંબુ. તો લીંબુ પણ સરસ લાગી ગયા છે અને મોસંબી લાગવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. મોસંબીમાં સરસ ફ્લાવરિંગ આવેલું. એ મોસંબીના ફ્લાવરની છે ને સ્મેલ બહુ મસ્ત આવે. જેમના ઘરે હશે એમને તો ખબર જ હશે. તો હું બહુ દૂર સુધી નથી ગઈ, પણ અહીંયા જુઓ સરસ મજાની મોસંબી લાગી ગઈ છે. કોકમાં ફૂલ ઘણી બધી મોસંબી લાગી ગઈ છે ને એમાં ફ્લાવરિંગ નથી, પણ જેમાં ઓછી છે એમાં ફ્લાવરિંગ છે. ને સનસેટનો નજારો એકદમ સરસ અહીંયાથી દેખાય છે. મજા આવે આવા ટાઈમે ખેતરમાં જવાની, જેમને હોય એ જાય. અને જોવા છે આપણું લીંબુ, આ મોસંબીનો એક જ ચા, બીજા બધા લીંબુ છે ખાલી ઘરે ખાવા માટે વાવી, એટલે ખાવા માટે અને બધાને આપવા માટે. તો આ છેડ સુધી છે, પણ હું એવડે દૂર સુધી તો નહીં જઈ શકું. જોવામાં પણ સરસ મોસંબી લાગી ગઈ છે. થોડા દિવસ રહીને ફટાફટ મોટી થઈ જશે મોસંબી. તો પછી અહીંયાથી આગળ અમે નીકળ્યા તો વરિયાળી. તો જુઓ વરિયાળી આપણી બહુ મસ્ત થઈ ગઈ છે. આખું ખેતર પણ યલો થઈ ગયું છે. અને અહીંયાથી છે ને સનસેટનો નજારો એટલો સરસ દેખાયો ને, મસ્ત. તો વરિયાળીમાં દાણા ભરાવાના પણ સ્ટાર્ટ થઈ ગયા. જોકે વરસાદ નથી આવ્યો એટલે આપણે કાંઈ નુકસાન એટલું બધું નથી થયું, પણ જે વિસ્તારમાં વરસાદ હતો એમને તો વરિયાળી ફેલ જ છે. પણ આપણી સારી અહીંયા વરિયાળી. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, અને પૂરો વિડીયો જોજો. જુઓ છે ને સનસેટ અને ઉપર આકાશનું. વરિયાળીમાં અમુકમાં દાણા બેસી ગયા અને અમુકમાં જે ફ્લાવરિંગ ચાલુ, એટલે અહીંયા છે ને મારી બાજુમાં સાનીનો બર્થડે હતો. તો એના બર્થડે સેલિબ્રેશનમાં બધા કહે કંઈ ક્લિપ મારી જોડે હતી, તો બતાવીશું. બર્થડે હતો થોડા દિવસ પહેલાંનું એ. આજે મૂક્યું મેં બર્થડેમાં એન્જોય કરું. બધા ખુશ થઈ ગયા, કેમ કે છોકરાઓને તો કેક બહુ ભાવે. તો જોજીને ભાઈ પણ કેક ખાવા માટે આવી ગયા છે લાઈનમાં. એને કેક ખાવાની ને આવું બધું સેલિબ્રેશન હોય એટલે છોકરાઓને બહુ ગમે. નાનું એવું સેલિબ્રેશન હતું. કેક કાપી છોકરાને જમાડ્યા. એન્જોય. આજના વિડીયોમાં કરું છું.